नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणाम् प्रभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 415 પછી કળશ 246નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। આ છેલ્લો કળશ છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ કળશ દ્વારા સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની પૂર્ણાહુતિ કરે છે। પણ કળશ બહુ મહત્વનો છે। કળશ 246માં એ વાત આવી કે આત્માનું તત્વ જ્ઞાન માત્ર છે। એ વાત આપણે સમજ્યા। આત્માનું તત્વ પરમાર્થે તો જ્ઞાન માત્ર છે એમ નક્કી થયું। તો એ આત્માનું તત્વ જે જ્ઞાન માત્ર છે એ કેવું છે, અથવા તો બીજી રીતે કહીએ તો આત્મા એ કેવો છે, એ જ્ઞાન કેવું છે, અથવા તો આત્મા, જ્ઞાન એટલે આત્મા, તો એ કેવો છે, એ જ્ઞાન માત્ર કેવું છે। તો એને માટે 5 શબ્દો દ્વારા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશમાં વાત કરી કે અખંડ છે, એક છે, અચળ છે, સ્વસંવેદ્ય છે અને અબાધિત છે। આવું જ્ઞાનનું સ્વરૂપ છે, એટલે આત્માનું સ્વરૂપ છે। એ જ આત્માનું તત્વ છે, એનો અનુભવ કરવો। આ કળશનો અર્થ, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશો આપણે કર્યા છે। હવે વિશેષ અંશો આજે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો, પારા નંબર 312। એમાં બીજા પેરેગ્રાફમાં બીજી લીટીમાં કહે છે કે પૂરા લોકને જાણવાનો તેનો સ્વભાવ છે। તેનો એટલે આત્માનો, જ્ઞાનનો। પૂરા લોકને જાણવાનો તેનો સ્વભાવ છે, પણ તેને જાણતા તેની એકરૂપતા ખંડ ખંડ થઈ જતી નથી, એની એકરૂપતા ખંડિત થતી નથી, એમ અહીંયા તો વાત ચાલે છે। ગઈકાલે આ વાત આપણે સમજ્યા છીએ, હજી એનો વિસ્તાર ગુરુદેવે કર્યો છે, એ આપણે લઈ રહ્યા છીએ કે ભગવાન આત્મા ખંડ ખંડ રૂપ થઈ જતો નથી। એ પરને જાણે છે, એટલે કાંઈ એ જે જ્ઞેયને જાણે છે એ જ્ઞેય આકારે થઈ જતો નથી, પોતે તો જ્ઞાન રૂપે જ રહે છે। અને બીજું કે એવા કર્મોથી પણ એ એની સાથે જોડાય, એટલે આપણને એમ લાગે કે ભગવાન આત્મા અથવા તો જ્ઞાન એ રૂપ થઈ ગયું, પણ વાસ્તવમાં એમ થતું નથી। એ વાત અહીંયા તો સમજાવવી છે। બે વાત છે, જે 5 શબ્દો કયા એમાંના 2 શબ્દોની વાત અહીંયા ગુરુદેવે સાથે ભેગી લીધી છે અને પછી પાછી જુદી જુદી પણ કરી છે। એક વાત એ હતી કે અખંડ આત્માનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ અખંડ છે, એ વાત। અને બીજી વાત એ છે કે અચળ છે। એટલે અચળ જે છે એનો અર્થ એ છે કે ચલિત થતો નથી, બદલાતો નથી, અને બદલાય તો જ પછી ખંડ ખંડ થવાનો પ્રશ્ન થાય। બીજી રીતે આપણે લોજિકથી વિચાર કરીએ, તર્કથી વિચાર કરીએ તો વસ્તુનું સ્વરૂપ એવું ને એવું રહે, ચલિત થાય નહીં, બદલાય જ નહીં, તો પછી એમાં ભેદ પડવાનો, ખંડ પડવાનો પ્રશ્ન થતો નથી।
એટલે અચલ છે એ મહત્વની વાત છે, અને એ અચલ છે એટલે પછી એ અખંડ જ હોય. અહીંયા ક્રમ એવો લીધો છે કે એ અખંડ છે, એક છે અને અચલ છે, એમ ક્રમમાં વાત લીધી છે. પણ તર્કથી વિચાર કરીએ કે જે ચલિત જ થતું નથી તો પછી એમાં ખંડ પડવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? એ બદલાય તો પછી એમાં કંઈક ભાગ બદલાયો, બીજે વખતે બદલાયું તો બીજી રીતે દેખાયું, ત્રીજે વખતે બદલાયું તો ત્રીજી રીતે દેખાયું, તો પછી એ ખંડ ખંડ થયું એમ કહેવાય. પણ જે અચલ છે એમાં ક્યાં બદલાવાનો પ્રશ્ન છે? એટલે કે ખંડ ખંડ થવાનો પ્રશ્ન જ નથી. જે બદલાતું નથી એમાં પછી ખંડ ખંડ પડવાનો પ્રશ્ન જ નથી. એટલે ગુરુદેવે જે સમજાવ્યું અખંડ છે એની અંદર જે સમજાવ્યું એમાં પણ એ અચલ છે એ વાતનો અણસાર એમણે કરી દીધો કે અચલ છે, એ બદલાતું નથી, એ જ્ઞેય આકાર થતું નથી. ત્યાં જ્ઞેય આકારની વાત કરી. જ્ઞેય આકાર એટલે શું? કે જે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એ જ્ઞેયો જેમ છે તેમ જણાય છે. એટલે એ જ્ઞાનમાં જણાય તો કઈ જુદી રીતે જણાય એમ નહીં. અરીસામાં પ્રતિબિંબ પડે છે તો એ સામે રહેલા જે બિંબો છે એ જ પ્રમાણે એનું પ્રતિબિંબ પડે છે. એમ નથી કે અંદર પડતું પ્રતિબિંબ એ જુદા આકારનું હોય છે, એમ નથી. સામે અરીસાની સામે કોમ્પ્યુટર હોય અને પછી અરીસામાં આપણને કોમ્પ્યુટરના બદલે ટીવી દેખાય એમ થતું નથી. કોઈ આકાર એનો બદલાય છે એમ નથી. જેવું છે તેવું જ પ્રતિબિંબિત થાય છે. એટલે એ આકાર સચવાઈ રહે છે. ક્યાં સચવાઈ રહે છે? પ્રતિબિંબમાં. હવે પ્રતિબિંબમાં આકાર સચવાઈ રહે છે, છતાંય એ આકારે કઈ અરીસો થતો નથી. અગ્નિ છે બહાર તો અગ્નિ જેમ છે તેમ જ પ્રતિબિંબિત થાય છે. કાદવ છે તો કાદવ બહાર જેમ છે તેમ જ પ્રતિબિંબિત થાય છે. એટલે એ બધા જે અંદર જે દેખાઈ રહ્યા છે તે જ્ઞેયના આકારો છે. એટલે એ જ્ઞેય આકાર છે. જ્ઞેય આકારની વાત આપણે કરીએ છીએ. તો આવા જ્ઞેય આકારો જણાય એટલે આપણને એમ લાગે કે અરીસો એવો થઈ ગયો, પણ એમ તો નથી. અરીસાને તો કાંઈ એમાં થતું નથી. અરીસો તો એવો ને એવો જ રહે છે. એ એની નિર્મળતાને છોડતો નથી. એ નિર્મળતા છે એ એની પદાર્થોને પ્રતિબિંબિત કરવાની શક્તિ છે. પદાર્થોને પ્રતિબિંબિત કરવાની એની એ શક્તિ છે. અહીંયા જ્ઞાનની વાત લીધી છે કે આ જ્ઞાન રૂપી અરીસો ભગવાન આત્મા એની અંદર પણ જે જ્ઞેયો છે તે ઝળકે છે. જ્ઞેયો અંદરમાં ઝળકે છે અને એવા જ એક જ્ઞેય આકારો છે. જ્ઞેયોના આકારો એવા ત્યાં જ્ઞેય આકારે ઝળકી રહ્યા છે. જ્ઞેયો તો અંદર આવતા નથી. જેમ પેલા બિંબ છે તે અરીસાની અંદર દાખલ થતા નથી, અરીસાની સામે રહ્યા છે. એવી રીતે અહીંયા પણ જે જ્ઞેય છે, જે પર પદાર્થો છે, જે કાંઈ છે એ તો કાંઈ ભગવાન આત્માના જ્ઞાનની અંદર ઘૂસતું નથી, પણ એના આકારો, એનું પ્રતિબિંબ અંદર પડે છે. એટલે આપણે એમ કહીએ કે જ્ઞેય આકારો જ્ઞાનમાં ઝળકે છે. હવે જ્ઞાનમાં એ જ્ઞેય આકાર ઝળકે ત્યારે આપણને એમ લાગે કે આ જ્ઞાન એવા આકારે થઈ ગયું, એ રૂપે થઈ ગયું, તો એમ નથી. અહીંયા એ સમજાવવું છે. જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે છે. અરીસો જેમ અરીસા રૂપે જ રહે છે. એમાં ગમે તે પ્રકારના પ્રતિબિંબ પડે, છતાંય અરીસો અચળ રહે છે. એમાં કઈ ફેરફાર થતો જ નથી. તેવી રીતે ભગવાન આત્મા એટલે કે જ્ઞાન, એ જ્ઞાનની અંદર જ્ઞેય આકારો ઝળકે છે. એ જ્ઞેયો અંદર ઘૂસ્યા નથી, જ્ઞેયો બહારમાં રહ્યા અને જ્ઞેય આકાર ઝળકે છે. તો તેથી કરીને જ્ઞેય આકાર ઝળકે છે માટે જ્ઞાન એ જ્ઞેય આકારે થઈ ગયું છે એમ નથી. જો જ્ઞેય આકારે થાય તો જુદા જુદા જ્ઞેયના આકારે થતા એ જ્ઞાનમાં ભાગ પડી જાય, અને જ્ઞાનમાં ભાગ પડી જાય એને આપણે એમ કહીએ છીએ કે જ્ઞાન ખંડ ખંડ થઈ ગયું. આને પણ જાણે છે, આને પણ જાણે છે, આને પણ જાણે છે. જ્ઞાનનો આ ભાગ આને જાણવા વાળો ભાગ, આ બીજો ભાગ આને જાણવા વાળો, આ ત્રીજો આને જાણવા વાળો, આ ચોથો આને જાણવા વાળો, એમ કઈ ખંડ ખંડ થતું નથી. જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે છે અને એ જ્ઞેયને જાણે છે તો એ જ્ઞેય તરફ જઈને જાણે છે એમ નથી. જ્ઞાનનો એવો સ્વભાવ છે એટલે એમાં જ્ઞેયો જણાય છે. અને એનાથી એક બીજી મહત્વની વાત પણ કરી દીધી કે એ જ્ઞેયો જણાય છે તો એ જ્ઞાનનું એવું સામર્થ્ય છે
જ્ઞાનનું એવું સામર્થ્ય છે માટે એ જ્ઞેયો જણાય છે અને એના સંબંધીનું જ્ઞાન થાય છે, એટલે જ્ઞેય આકારો એમાં ઝળકે છે. એમ પણ નથી કે એ જ્ઞેય છે માટે જ્ઞાન એને જાણે છે, એમ પણ નથી. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જગતના બધા જ જ્ઞેયો જણાય છે, તો એમાં કઈ જ્ઞેયો ત્યાં સામે છે માટે જણાય છે એમ નથી. ત્રણેય કાળના જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયો પ્રભુને એક સાથે જ્ઞાનમાં જણાય છે. જે પર્યાયો ભવિષ્યની થઈ પણ નથી એ પણ જણાય છે. એનો અર્થ જ એ છે કે ત્યાં સામે એ જ્ઞેયો હોવા જરૂરી નથી. જ્ઞેય નથી છતાંય જ્ઞાનમાં જણાય છે. એટલે એ વર્તમાનમાં એ પર્યાયો નથી છતાં પણ એ જણાય છે. તો એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જ્ઞેય માત્રને જાણે. જ્ઞેય માત્રને જાણે એટલે કે ભવિષ્યકાળની એ બધી પર્યાયો જે છે એ થવાની છે એને પણ એ જાણે, એવો જ્ઞાનનો સ્વભાવ છે. આવો સર્વજ્ઞનો સ્વભાવ છે. એટલે એ સર્વજ્ઞનો વિચાર કરતા આપણને એ વાત સમજાઈ જાય છે કે જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે એમ બિલકુલ નથી. જ્ઞાન સ્વતંત્ર રીતે થાય છે. જ્ઞાનનું ભવન, જ્ઞાનનું પરિણમવું એ સ્વતંત્ર છે. જ્ઞાનના ભવનનો થોડો વિચાર કરવો. જ્ઞાન ગુણ છે અને જ્ઞાન ગુણનું ભવન એ જ્ઞાન રૂપે સતત થયા કરે છે. એક સમય માટે પણ એમ નથી કે એનું ભવન ન થાય, જ્ઞાનનું પરિણમન ન થાય. અને એવું એ જ્ઞાન જ્ઞેય માત્ર અને એ જાણે છે, તો એ જ્ઞાનનું સામર્થ્ય છે. એમાં કઈ જ્ઞેય આવે તો જ એને જાણે એમ નથી. એટલે આપણે એક માન્યતા, આપણી ઊંધી માન્યતાને બદલવાની જરૂર છે કે સામે પદાર્થ હોય તો જ જણાય. આ કઈ ઇન્દ્રિયજનિત જ્ઞાનની વાત નથી. આ મતિ જ્ઞાનની વાત નથી. એ તો મતિ જ્ઞાન છે. એ તો એ વર્તમાન જ્ઞાનની ઉઘાડ, એ પર્યાય છે, એની વાત નથી. અહીંયા તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માના જ્ઞાનની વાત છે. એ જ્ઞાન કેવું છે તો કે એ બદલાતું નથી. જ્ઞેયોને જાણે છે તો જ્ઞેય આકારે થતું નથી, અને જ્ઞેય આકારે થતું નથી તો ખંડ ખંડ થતું નથી. માટે તે અખંડ છે. એ અખંડ છે. આ સાથે એક બીજી વાત પહેલા અગાઉ ગુરુદેવે કરી છે તે વાતને આપણે લઈએ કે વર્તમાન પર્યાય રૂપે એ ઉપજતો થકો જીવ જ છે. એવી ગાથા આપણે કરી છે કે આ જીવ જે એની વર્તમાન પર્યાય રૂપે જે ઉપજ્યો છે તે જીવ જ છે. એના વર્તમાન પરિણામ રૂપે ઉપજતો થકો જીવ જ છે. એ પરિણામ જે છે એમાં એ જીવ જ જણાય છે. એ અપેક્ષાથી ત્યાં તો વાત કરવામાં આવી હતી. તો એ રીતે વિચાર કરવા જઈએ તો કોઈ પણ સમયે એ સિદ્ધ નથી થયો અને સંસારી પર્યાયમાં છે તે વખતે પણ એની કોઈ પણ પર્યાય હોય તો એ પર્યાય રૂપે થયો થકો જો જીવ છે તો ત્યાં આપણને એમ લાગે કે આ તો આત્મા બદલાઈ ગયો, અથવા તો જ્ઞાન છે એ જ્ઞાન રૂપે તો અહીંયા દેખાતું નથી, આ તો જુદી રીતે દેખાય છે. જ્ઞાન એટલે આત્મા કહીએ તો પછી ત્યાં ક્યાં એવી રીતે દેખાય છે. અને એક તરફ આપણે એમ કહીએ કે વર્તમાન પર્યાય રૂપે ઉપજતો થકો એ જીવ જ છે, તો ત્યાં શું દેખાય છે? એ પર્યાય દેખાય છે. તો પર્યાયની અંદરથી આપણે આત્માને જયારે પકડીએ છીએ તો ત્યારે તો આપણને એમ લાગે કે આ તો જુદું કંઈક દેખાય છે. એટલે એ વાતનો અણસાર અહીંયા કરી દીધો છે કે એ દેખાય ભલે, એ એવું જણાય, તે છતાંય એ વખતે પણ આત્મા જ્ઞાન રૂપ જ છે. એ શુદ્ધ જ્ઞાનનું પરિણમન એ શુદ્ધ નિર્મળ છે ને એનું સામર્થ્ય કાંઈ કોઈ રીતે એમાં મલિન થતું નથી, ઘટતું નથી, ઓછું થતું નથી. એવું એનું સામર્થ્ય એ વખતે પણ છે. ગમે તે પર્યાય રૂપે એ ઉપજ્યો છે એવો જીવ, ચાર ગતિમાં ભ્રમણ કરતો જીવ પણ એ સમયે પણ એ જ્ઞાનથી ચલિત થયો નથી. અચલમ, અચળ છે. જ્ઞાન રૂપી ભગવાન આત્મા એ એના રૂપથી ચલિત થતો નથી, એ જ્ઞેય રૂપ થતો નથી, કે પોતે પર્યાય રૂપ થતો નથી. અહીંયા તો એ વાતને સમજાવી છે. તો આગળ વાત લઈએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે વળી
પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડ ખંડ દેખાય છે તો પણ જ્ઞાન માત્રમાં ખંડ થતા નથી, વસ્તુ અખંડ જ છે. વસ્તુમાં ભાગ છે જ નહીં. વસ્તુમાં ખંડ ખંડ કરી અને આપણે એનું જ્ઞાન કરીએ છીએ કે દ્રવ્ય ગુણ પર્યાય કે બીજી કોઈ પણ રીતે પર્યાય તો પર્યાયના ઉત્પાદ રહે ધ્રુવ આ બધી રીતે જોઈએ છીએ એટલે આપણને મનમાં એક એવું થઈ ગયું છે કે આત્મા એટલે આમ, આત્મા એટલે દ્રવ્ય ગુણ પર્યાય અથવા પર્યાય એટલે પર્યાયના ભેદ, આ બધી રીતે આપણે આત્માને જાણીએ છીએ. એ આપણે જાણવા માટે કરેલો આપણો પ્રયત્ન છે. વાસ્તવમાં કઈ આત્મા એવો ખંડ ખંડ રૂપ નથી. દ્રવ્ય ગુણ પર્યાય એમ જુદું જુદું નથી. એ બધું એક રૂપે જ છે. એટલે વસ્તુ તો અખંડ જ છે. એમ કહ્યું ને, વસ્તુ અખંડ જ છે. જ્ઞાન માત્રમાં ખંડ થતા નથી એટલે વસ્તુ અખંડ જ છે. હવે પ્રતિપક્ષી કર્મની વાત કરે છે કે જુઓ, પ્રતિપક્ષી કર્મો નિમિત્ત છે અને એ નિમિત્તના વશે પોતે નિમિત્તના વશે પરિણમે છે. તેથી જ્ઞાનમાં મતિ, શ્રુત, અવધિ ઇત્યાદિ અવસ્થાઓના ભેદ પડે છે અને તેથી ખંડ ખંડ દેખાય છે. પણ એ તો અવસ્થા ભેદ છે. અવસ્થા ભેદ છે એ બધું પર્યાયમાં છે, એના સ્વરૂપમાં એ વસ્તુ નથી. પોતે એક રૂપ જ છે, અખંડ જ છે. એટલે કર્મના ઉદય આવ્યા છે અને એને એ આધીન થાય છે, એટલે કે એ ઉદય સાથે જોડાય છે. એટલે એ કર્મના ઉદય છે તે નિમિત્ત છે અને નિમિત્તના વશે એ નિમિત્તને વશ થાય છે. તો એમ દેખાય છે કે એમાં ભેદ છે, એમાં ખંડ છે, પણ એ બધું પર્યાયમાં છે. એ સમયની અવસ્થા છે. એટલે જ્ઞાનનો વિચાર કરીએ તો જ્ઞાનની અંદર આવા ભેદ દેખાય છે. મતિ, શ્રુત, અવધિ ઇત્યાદિ એ અવસ્થાના ભેદ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરે જ્ઞાન, કેવળ જ્ઞાન આપણે એમ કહીએ છીએ ને, તો ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે જ્ઞાનમાં આ જે ભેદ જે દેખાય છે એ અવસ્થાના ભેદ છે. એ અવસ્થા છે અને એ અવસ્થાને કારણે આપણને ખંડ ખંડ દેખાય છે. પણ એ અવસ્થા છે, એ ક્ષણિક છે. એથી કઈ આત્મામાં એટલે જ્ઞાનમાં ભેદ પડતા નથી. જ્ઞાન માત્ર વસ્તુમાં ભેદ ક્યાં છે? એ તો અખંડ અભેદ એક રૂપ છે. મતિશ્રુત આદિ પર્યાયથી જોતા ખંડ ખંડ દેખાય છે. પણ વસ્તુ જ્ઞાન માત્ર વસ્તુ તો સ્વભાવે પૂર્ણ અખંડ જ છે. જ્ઞાન માત્રમાં ખંડ નથી. જ્ઞાન માત્ર કહેતા આત્મા, જ્ઞાન માત્ર એટલે આત્મા, એની અંદર કોઈ ભેદ નથી. શરૂઆતમાં સૌથી પહેલી લીટીમાં જ એ વાત કરી કે એવું નક્કી થયું કે વસ્તુ એટલે આત્મા જ્ઞાન માત્ર જ છે અને ત્યાર પછીથી તો આખો કળશ કયો છે. એટલે એવી એ વસ્તુ જે જ્ઞાન માત્ર છે એ આત્મા, એમાં કોઈ ખંડ નથી. અલ્પજ્ઞતા અને રાગ એ વસ્તુનું સ્વરૂપ નથી, એ પર્યાયનું સ્વરૂપ છે. અલ્પજ્ઞતા ક્યાં છે? અલ્પજ્ઞતા તો પર્યાયમાં છે. વસ્તુમાં જો અલ્પજ્ઞતા હોય તો સર્વજ્ઞતા પ્રગટ ક્યાંથી થાય? શાંતિથી વિચાર કરીએ તો સમજાય એવું છે કે જો વસ્તુમાં એટલે આત્મામાં જો અલ્પજ્ઞતા હોય તો કોઈ પણ જીવને કેવળ જ્ઞાન થાય, સર્વજ્ઞતા થાય, એ કઈ રીતે બને? એટલે વસ્તુમાં અલ્પજ્ઞતા નથી, વસ્તુમાં રાગ નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનો વિચાર કરીએ, સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે આ રાગ છે એ તો ત્યાં છે જ નહીં. પ્રભુના સ્વરૂપમાં એ દેખાતો નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એમને ન તો અલ્પજ્ઞતા છે અને ન તો શુભ કે અશુભ ભાવ છે. એટલે એ કઈ વસ્તુનું સ્વરૂપ નથી. જો એ વસ્તુનું સ્વરૂપ હોય તો એ અવસ્થાને વિશે પણ એ હોવું જોઈએ. આપણે કહીએ છીએ ને કે ગુણ કોને કહેવાય? તો કે જે દ્રવ્યની સર્વ અવસ્થાને વિશે રહે, સર્વ અવસ્થાને વિશે રહે છે અને પૂરા ભાગમાં રહે છે એને આપણે ગુણ કહીએ છીએ. વસ્તુના પૂરા ભાગમાં અને સર્વ અવસ્થાને વિશે રહે એને ગુણ કહીએ છીએ. અને એ ગુણ છે એ વસ્તુનું સ્વરૂપ છે.
તો આ અલ્પજ્ઞતા અને રાગ જો એ વસ્તુનું સ્વરૂપ હોય તો પછી સિદ્ધ ભગવાનને પણ હોય ને કેવળી ભગવાનને ને તીર્થંકર ભગવાનને પણ એ હોવા જોઈએ, પણ એવી અવસ્થા થાય છે ત્યારે તો એ છે નહીં. એટલે વસ્તુ તો પૂર્ણ છે, અભેદ છે ને અખંડ સ્વરૂપે જ છે. કેટલું સરસ રીતે સિદ્ધ કર્યું છે કે વસ્તુમાં ભેદ નથી, અખંડ છે, પૂર્ણ છે. પૂર્ણ છે એ પણ કેટલું સરસ રીતે અહીંયા તો સિદ્ધ કરી દીધું. વસ્તુમાં કાંઈ ભેદ નથી, અલ્પજ્ઞતા નથી, અધુરાશ નથી, એવું વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ એટલે આત્મા. વસ્તુત્વ ગુણને કારણે આપણે આત્માને વસ્તુ કહીએ છીએ. દ્રવ્યત્વ ગુણને કારણે આત્માને આપણે દ્રવ્ય પણ કહીએ છીએ. અને એનું પરિણમન થાય છે, શુદ્ધ નિર્મળ પરિણમન થાય છે એટલે એને પરમ પારિણામિક ભાવ પણ કહીએ છીએ. એવો આ ભગવાન આત્મા જ્ઞાયક એની અહીંયા વાત કરે છે કે વળી આ જ્ઞાન માત્ર તત્વ એક છે. શું કહ્યું? કે જ્ઞાન પરને એટલે અનેકને જાણે છે તો તેમાં અનેકતા આવી જાય છે કે નહીં? તો કે છે કે ના, એમાં અનેકતા આવતી નથી. એ એક જ છે, એક રૂપ જ છે, તેમાં અનેકપણું આવતું નથી. ગુરુદેવ કહે છે કે આ છેલ્લા કળશમાં તો સાર ભરી દીધો છે. 5 શબ્દો એવા મૂક્યા છે એ કળશની અંદર જેને લીધેથી આખી વસ્તુનો સમગ્ર ખ્યાલ આપણને આવી જાય છે, એનું સ્વરૂપ આપણને સમજાઈ જાય છે. આગળ કહે છે કે પર જ્ઞેયાકારોના નિમિત્તે કે કર્મોના નિમિત્તે જ્ઞાન માત્ર વસ્તુનું તત્વ અનેક રૂપ થઈ જતું નથી. જ્ઞાન સ્વભાવ અનેકપણે થઈ જતો નથી. તે તો અભેદ એક જ છે, અખંડ છે અને એ એક જ છે, અભેદ છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે જ્ઞાન માત્ર વસ્તુનું તત્વ અખંડ છે, એક છે. જ્ઞાન અખંડ હોવાથી એક છે. અનેકને જાણવા છતાં અનેક રૂપ થતું નથી, એવું એક છે. જેમાં ખંડ પણ નથી, અનેકપણું પણ નથી, એવો ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર સદાય એક સ્વરૂપ છે. તેની દ્રષ્ટિ કરવી અને તેમાં એકાગ્ર થઈ રમવું એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને એ જ ધર્મ છે. આનું નામ ધર્મ. હવે આગળ અહીંયા 313 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી જ્ઞાન માત્ર આત્માનું તત્વ અચળ છે, ચળતું નથી, અચળ છે. અચળની વાત કરે છે. અચળ એટલે શું? ભગવાન આત્માનું તત્વ અચળ છે એટલે શું? કે જ્ઞાન રૂપથી આત્માનું સ્વતત્વ ચળતું નથી. અચળ છે એટલે કોઈક એનું રૂપ હોય અને એનાથી એ ચડી અને બીજા રૂપે ન થાય એટલે આપણે અચળ કહ્યું. તો પહેલા તો એનું રૂપ શું છે? તો કે એનું રૂપ જ્ઞાન રૂપ છે. એ જ્ઞાન રૂપે જ છે, બીજું કાંઈ નથી. એ જ્ઞાન રૂપ આત્માનું જ્ઞાન રૂપ છે, એ ચડીને બીજા રૂપ થતું નથી. જ્ઞાન રૂપથી આત્માનું સ્વતત્વ ચડતું નથી. અર્થાત જ્ઞાન રૂપ મટીને પરજ્ઞેય રૂપ અથવા જળ રૂપ થઈ જતું નથી. સદાય જ્ઞાન રૂપ જ રહે છે. એ જળ રૂપ થતું નથી કે જે જ્ઞેયોને જાણે છે તો એ જ્ઞેયના આકારે થતું નથી કે એ પરજ્ઞેય રૂપ થતું નથી. પરજ્ઞેયને જાણતા એ પરજ્ઞેય રૂપ થઈ જતું નથી કે જળ રૂપ થઈ જતું નથી. સદાય પોતે જ્ઞાન રૂપ જ રહે છે. રાગાદી અનંતા પર પદાર્થોને ભગવાન આત્મા જાણે છે, છતાં તે જ્ઞાન સ્વભાવથી ચલિત થઈ રાગાદી પર પદાર્થ રૂપ થઈ જતું નથી. જો જળ પદાર્થોની તો વાત એક બાજુ મૂકો, એ રૂપે તો નથી થતો, પણ જે એને શુભ ભાવ આવ્યો છે તો શુભ ભાવ એ પણ એનું જ્ઞેય છે અને એવા શુભ ભાવ રૂપ જ્ઞેય રૂપે પણ જ્ઞાન થતું નથી. રાગાદી અનંતા પર પદાર્થોને ભગવાન આત્મા જાણે છે. એટલે રાગ આવ્યો છે તો રાગને જાણે છે, ક્રોધ આવ્યો છે તો ક્રોધને પણ જાણે છે, માયા થઈ છે તો માયાને પણ એ જાણે છે, લોભ થયો છે તો લોભને પણ એ જ સમયે જાણે છે, પણ છતાંય એ રૂપ થતો નથી. ભગવાન આત્મા એ રૂપ થતો નથી. જે થયું એ બધું પર્યાયમાં, પોતે કાંઈ એ રૂપે થઈ જતો નથી. એનું સત્વ તત્વ એ રૂપ બદલાઈ જતું નથી.
રાગાદિ અનંતા પર પદાર્થોને ભગવાન આત્મા જાણે છે, છતાં તે જ્ઞાન સ્વરૂપથી ચલિત થઈ રાગાદિ પર પદાર્થ રૂપ થઈ જતું નથી. આત્મા સદાય પોતાના જ્ઞાન સ્વરૂપે જ રહે છે. આ બધા સિદ્ધાંતનો સાર છે કે ભગવાન આત્મા પોતે સદાય જ્ઞાન સ્વરૂપે જ રહે છે. જો એવું ન થતું હોત તો ભગવાન આત્માનું સ્વરૂપ બદલાઈ જતું હોત, અને ભગવાન આત્માનું જો સ્વરૂપ બદલાઈ જતું હોત તો એ પછી એની સિદ્ધ પર્યાયને કેવી રીતે પ્રગટ કરત? એટલે સિદ્ધ પર્યાય છે એવી સિદ્ધ પર્યાયને એ પ્રગટ કરે છે, અને એ પર્યાય શાશ્વત રહેવાવાળી પર્યાય છે, હંમેશા એ પર્યાય રહે છે એવી એ પર્યાય છે. એ પર્યાય અંદરમાં પડી છે એ આદિ સાદી અનંત છે. એટલે ભગવાન આત્માનું એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જ રહે છે, એ બદલાતું નથી. અંદરમાં કાંઈ ફેર પડતો નથી, અને અંદરમાં કાંઈ ફેર પડતો નથી આ મોટામાં મોટી વાત છે. એ પુરુષાર્થ માટેનું બળ આપનારી વાત છે. અંદરમાં જો ફેર પડી ગયો હોય, આપણે એવા પામર થઈ ગયા હોઈએ, મલિન થઈ ગયા હોઈએ, તો ક્યારેય આપણે કેવળ જ્ઞાન પ્રગટ કરી શકીએ જ નહીં. પણ એમ નથી. વર્તમાનમાં પણ ગમે તેવી મલિન પર્યાય છે, આતંકવાદી થયો છે, ક્રૂરમાં ક્રૂર એના ભાવ થયા છે, ક્રોધના ભાવ છે, હિંસાના ભાવ છે, એને નરકમાં જાય એવા ભાવ થઈ રહ્યા છે, તે છતાંય મૂળ દ્રવ્યમાં કાંઈ ફેર પડતો નથી. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એવો ને એવો જ રહે છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. જ્ઞાન સ્વરૂપથી ભગવાન આત્મા પોતે ચલિત થઈને વર્તમાન પર્યાય રૂપ થતો નથી, અથવા તો વર્તમાનમાં જેનું જ્ઞાન કરે છે એ જ્ઞેય રૂપ થતો નથી. એ પર પદાર્થ છે, એના તરફનો જે એનો ભાવ છે, એને અત્યારે વર્તમાનમાં જેવો શુભ કે અશુભ ભાવ છે, તો એ ભાવ રૂપ પણ આત્મા થતો નથી. એમ અહીંયા તો કહેવું છે. આત્મા સદાય પોતાના જ્ઞાન સ્વરૂપે જ રહે છે. જો પર્યાયથી દ્રવ્ય કેટલું જુદું છે એ અહીંયા વાત સ્પષ્ટ કરી દીધી છે. પર્યાય પર્યાયમાં રહી, દ્રવ્ય દ્રવ્યમાં રહ્યું. પર્યાયના ઉત્પાદ એના કારણે થાય છે. એ બધું થાય છે, તે છતાંય પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. આવી જેને અહીંયા ધારણ મળી છે, આવો જેને નિર્ણય થયો છે, એ સત્વરે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી લે છે. અમે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. વર્તમાન પર્યાયમાં ગમે તે મલિનતા હોય, તેથી શું થયું? એ મલિનતા અમને સ્પર્શતી નથી. અમે તો જ્ઞાન 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 સ્વરૂપ છીએ, બીજું કાંઈ નથી. સમ્યક દ્રષ્ટિને આવી ભાવના હોય છે, એની અંદરમાંથી આ વાત બહાર આવતી હોય છે, અમે ભગવાન આત્મા છીએ. જે પર્યાયને જેમ થવું હોય તેમ થાય. એને કોઈ ડર નથી. એને પછી ભવના ભ્રમણનો ડર નથી. હવે કેવો ભવ થશે, શું થશે, એ વાતનો એને ભય નથી. કેમ કે એને પોતાના સ્વરૂપને એક વખત જાણી લીધું છે, અનુભવ સહિત જાણી લીધું છે. પોતે ભગવાન આત્મા નાયક છે, બીજું કાંઈ નથી. એટલે એને જગતના બધા જ પદાર્થો પ્રત્યેની રૂચિ ઉડી ગઈ છે. જગતના બધા જ પદાર્થો અને એ બધા પદાર્થોની રોજ નવી નવી થતી પર્યાયો તરફ એને ઉદાસીનતા વર્તે છે. જે શરીરની સાથે રહ્યો છે એના તરફ પણ એને ઉદાસીનતાનો ભાવ છે, અને એવો ઉદાસીનતાનો ભાવ છે એટલે બાહ્યમાં વ્રત તપ આદિ થઈ જાય છે, તો એનાથી સ્વામી થતા નથી. પોતે પોતાનામાં જ રહ્યા છે, એમ પોતાનું તપ ચાલી રહ્યું છે. એમ નથી કે પર એવું આ જે શરીર એની અંદર એ વ્રત તપ થઈ રહ્યા છે અને એના એ સ્વામી થાય છે, એમ નથી. કેમ કે એના પ્રત્યે તો ઉદાસીનતા છે. એ પર પદાર્થ પ્રત્યે તો સમ્યક દ્રષ્ટિને ઉદાસીનતા વર્તે છે. એટલે એ બાહ્ય વ્રત તપને પોતાના માનતા જ નથી. પોતે ભગવાન આત્મા છે અને પોતે ભગવાન આત્મા છે, તો એવા પોતાના સ્વરૂપે રહેવું એ સિવાય બીજું પોતાનું કાંઈ કર્તવ્ય નથી. કોઈ પર્યાયને પણ પ્રગટ કરવી નથી. એમ પણ નથી કે અમને કેવળ જ્ઞાન થાય તો સારું. કેવળ જ્ઞાનની પર્યાય જ્યારે જે થવાની હશે તે થાય. અમે ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 છીએ, બીજું કાંઈ નથી. આવો ભાવ હોય છે. પોતે સદાય પોતાના જ્ઞાન સ્વરૂપે આવી રીતે હોય છે. ખુદે આગળ કહે છે કે ભાઈ આ તો વિતરાગનો માર્ગ છે બાપુ. ભગવાન કહે છે કે આત્મા અચળ છે, પોતાના જ્ઞાન સ્વરૂપથી ચલિત થતો નથી. પર પદાર્થોને તે જાણે પણ કદી પરરૂપ થઈ જતો નથી. જેમ
અરીસામાં સામે અગ્નિ હોય તે અરીસામાં દેખાય, પણ કાંઈ અરીસો અગ્નિમય થયો નથી. જે દેખાય છે તે તો અરીસાની જ અવસ્થા છે, તે અવસ્થા અગ્નિની નથી. જો અંદર જે અવસ્થા દેખાય છે એ અરીસાની અવસ્થા છે, એ અગ્નિની અવસ્થા નથી, કેમ કે એ તો પ્રતિબિંબને જુએ છે. અગ્નિની અવસ્થા અગ્નિમાં રહી અને જે અગ્નિનું પ્રતિબિંબ અરીસામાં પડે છે એ અગ્નિની અવસ્થા નથી, એ અરીસાની અવસ્થા છે. એ અરીસાની અવસ્થા છે. એ અવસ્થા અગ્નિની નથી. અગ્નિની અવસ્થા બહારમાં અગ્નિમાં રહી. અગ્નિ જ્યાં છે ત્યાં અગ્નિની અવસ્થા છે, અને અરીસામાં જે સામે પ્રતિબિંબ પડે છે એ અવસ્થા અરીસાની છે. અને એ અવસ્થા જે થઈ છે તે અગ્નિના કારણે થઈ છે એમ પણ નથી. આ વાત જરા અઘરી પડે. પ્રભુ અવસ્થા કોની છે? અવસ્થા કોની છે? અરીસાની છે ને. અવસ્થા અરીસાની છે તો એ અવસ્થા અરીસાની અવસ્થા અરીસા સાથે સંબંધ ધરાવશે કે અગ્નિ સાથે સંબંધ ધરાવશે? અરીસાની અવસ્થા છે તો મૂળ દ્રવ્ય કયું છે? અગ્નિ છે કે અરીસો છે? અરીસો છે. એટલે એ અગ્નિ તો બહાર રહ્યો, એનું અહીંયા તો માત્ર પ્રતિબિંબ ઝળકે છે. એવી પ્રતિબિંબ ઝળકે છે એવી એ અરીસાની અવસ્થા છે. તો એ અરીસાથી જુદી ન હોય, એ અગ્નિથી જુદી હોય. એટલે એ અગ્નિને કારણે નથી થતી. એ અવસ્થા જે થાય છે તે તો મૂળ દ્રવ્યને કારણે થાય છે. સિદ્ધાંત તો એમ કે છે. અવસ્થા કોની છે? અરીસાની છે. તો અરીસાની અવસ્થા બીજા અન્ય દ્રવ્ય દ્વારા કેવી રીતે થાય? અગ્નિ દ્વારા અરીસાની અવસ્થા કેવી રીતે થાય? એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થા કરે? હવે સમજાય છે? અહીંયા શું કહ્યું ગુરુદેવે? જરા અઘરી વાત મૂકી દીધી, પણ જરાક વિચાર કરી તો સમજાય એવું છે. અહીંયા એમ કહ્યું કે જેમ અરીસામાં સામે અગ્નિ હોય તે અરીસામાં દેખાય, પણ કાંઈ અરીસો અગ્નિમય થયો નથી. ત્યાં સુધી તો બધાને વાત બેસી ગઈ. પછીની વાત કહી કે જે દેખાય છે તે તો અરીસાની જ અવસ્થા છે. ત્યાં સુધી પણ બેસી જાય એમ છે, એટલે વાંધો તો નથી આવતો. પણ આગળ જે કહ્યું કે તે અવસ્થા અગ્નિની નથી અને અગ્નિના કારણે થઈ છે એમ પણ નથી. અરીસાની અવસ્થા છે કે જેમાં એ અગ્નિ દેખાય છે. તો એ અવસ્થા અરીસાની છે ત્યાં સુધી લોકોને કોઈને સમજવામાં વાંધો આવતો નથી. પણ જયારે ગુરુદેવ એમ કે છે કે એ અવસ્થા અગ્નિએ કરી નથી, ત્યારે પાછું એને પ્રોબ્લેમ થઈ જાય છે. ખરે અગ્નિ ન હોય તો આવી અવસ્થા અરીસાની ક્યાંથી થાય? અરે ભાઈ, અવસ્થા કોની છે જરાક વિચાર કર ને. અવસ્થા અરીસાની છે ને, એ તો તે સ્વીકાર્યું ને. કેમ કે અગ્નિ તો બહાર રહ્યો અને આ તો અરીસામાં પડતું પ્રતિબિંબ છે, ઝળકે છે. તો એ અવસ્થા કોની છે? અરીસાની છે. એ વાત સમજાય છે. તો હવે વિચાર કર કે જે દ્રવ્ય છે એ અરીસો છે અને એની એ અવસ્થા છે. તો એ દ્રવ્યથી અવસ્થા જુદી ક્યાંથી હોય? અવસ્થા એટલે પરિણામ છે. પરિણામ છે એ પરિણામી એવા દ્રવ્યથી જુદા ન હોય. આ તો સિદ્ધાંત છે, મોટામાં મોટો સિદ્ધાંત છે. ઘડો એ અવસ્થા છે તો એ માટીથી જુદો ન હોય. તો પછી આ અરીસાની અવસ્થા એ અરીસાથી જુદી ન હોય. એટલે એ અરીસાની અવસ્થા છે અને એક દ્રવ્યની અવસ્થા બીજું દ્રવ્ય કરી શકે નહીં. એટલે અગ્નિ છે એ જુદું દ્રવ્ય છે અને અરીસો એનાથી ભિન્ન દ્રવ્ય છે. તો અરીસાની અવસ્થા અગ્નિ કરી શકે નહીં. આ મૂળભૂત સિદ્ધાંત છે. સિદ્ધાંતને બધે લાગુ પાડવાના કે અમુક અમુક જગ્યાએ જ લાગુ પાડવાના? અહીંયા પણ એ સિદ્ધાંત લાગુ પડે ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થા બદલી શકતું નથી. એ સિદ્ધાંતને જો આપણે પકડી રાખીએ ને પછી આપણે અહીંયા બેસાડવા જઈશું તો ગુરુદેવની વાત બરાબર સમજાઈ જશે કે ઓહો, ગુરુદેવે તો બહુ સુંદર વાત મૂકી દીધી. ગુરુદેવને તો આ સહજ હતું, એમને કાંઈ બેસાડવું પડતું ન હતું. એટલે સહજ રીતે વાત આવી જાય છે કે એ અરીસાની અવસ્થા છે ને તે અવસ્થા અગ્નિની નથી અને એ અગ્નિના કારણે થઈ છે એમ પણ નથી. એમાં અગ્નિ નિમિત્ત હો ભલે, એની ના નથી, એ નિમિત્ત કારણ છે, એમાં કઈ ના નથી. કે અગ્નિ નિમિત્ત હો ભલે, પણ અગ્નિએ કાંઈ અરીસાની અવસ્થા કરી નથી. તેમ ભગવાન આત્મા જ્ઞાન રૂપી અરીસો છે. લોકાલોકને જાણે એવું તેની પર્યાયનું સ્વરૂપ છે. જ્ઞાનમાં રાગ જણાય
તે જ્ઞાનની અવસ્થા છે. જ્ઞાનમાં રાગ પણ જણાય ને લોકાલોક પણ જણાય ને બધા પદાર્થો જણાય, પણ એ જે જણાય છે એ જણાવવા રૂપ જે અવસ્થા છે તે જ્ઞાનની અવસ્થા છે. જ્ઞાનમાં રાગ જણાય તે જ્ઞાનની અવસ્થા છે. તો હવે જે વાત અગ્નિ વિશે હતી એ જ રીતે વાતને આપણે લાગુ પાડીએ તો એમાં સ્પષ્ટ થઈ જાય કે એ રાગને કારણે એ અવસ્થા થતી નથી. જેમ અગ્નિને કારણે અરીસાની અવસ્થા થતી નથી, તેવી રીતે આ રાગને કારણે શુભ કે અશુભ ભાવને કારણે જ્ઞાનની એવી અવસ્થા થતી નથી. જ્ઞાનમાં રાગ જણાય તે જ્ઞાનની અવસ્થા છે અને તે રાગની અવસ્થા નથી, અને એ રાગને કારણે એ અવસ્થા થઈ છે એમ પણ નથી. પેલા ગુરુદેવે ઉદાહરણ આપ્યું અને એના પછીથી આ વાત જ્ઞાનની સમજાવી દીધી. બહુ સુંદર વાત સમજાવી દીધી. જ્ઞાનમાં રાગ જણાય તે જ્ઞાનની અવસ્થા છે અને તે રાગની અવસ્થા નથી. રાગ જણાય પણ એ રાગની અવસ્થા નથી, એ જ્ઞાનની જ અવસ્થા છે. અને એ રાગને કારણે એવી અવસ્થા થઈ છે એમ પણ નથી. જેમ કે જ્ઞાન અચળ છે. જ્ઞાન અચળ છે તે રાગમય થતું નથી, પર જ્ઞેયમય થતું નથી. જેમ હરીશો એ પર જ્ઞેયમય થતો નથી તેવી રીતે જ્ઞાન પણ એ પર જ્ઞેયમય થતું નથી. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ. હવે આવી વાત હોય અને લોકો પછી એમ વાત કરે કે આ શુભભાવથી જ્ઞાન થાય. હવે ક્યાં એ વાત જ રહી? જ્ઞાનની એવી અવસ્થા શુભભાવથી થાય? શુભભાવ દ્વારા જ્ઞાનની અવસ્થા થાય? જ્ઞાનની અવસ્થા પલટાય? આ તો તર્ક દ્વારા પણ સમજાય એવું છે કે રાગ દ્વારા જ્ઞાનની અવસ્થા પલટાતી જ નથી. રાગ જ્ઞાનની અવસ્થા કરવાનું મૂળભૂત કારણ નથી. તો પછી શુભભાવ દ્વારા જ્ઞાનની અવસ્થા બદલાઈને કેવળ જ્ઞાન રૂપ થઈ જાય એ કેવી રીતે બને? ગમે તેવો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભભાવ હોય તો પણ એ દ્વારા કેવળ જ્ઞાનની પર્યાય થાય? કેવળ જ્ઞાનની પર્યાય એ તો જ્ઞાનની અવસ્થા છે. તો શુભભાવ દ્વારા જ્ઞાનની અવસ્થા પલટાય? હવે બોલો કે ભક્તિ કરતા કરતા કેવળ જ્ઞાન થાય? હવે બોલો. ભક્તિ કરતા કરતા કેવળ જ્ઞાન થાય? શુભભાવ દ્વારા કેવળ જ્ઞાન થાય? ન થાય. આ તો સ્પષ્ટ છે, તર્ક દ્વારા પણ સમજાય છે. એટલે મહાપુરુષોએ કોઈક અપેક્ષાએ ક્યાંક કોઈક રીતે વાત કોઈકના લેવલ માટે કંઈક કરવામાં આવી હોય તો એને એકાંતે ન લઈ લેવી. એમ એકાંતે ન લઈ લેવું કે કૃપાળુદેવે એમ કહ્યું છે કે ભક્તિ પણ એક માર્ગ છે એટલે ભક્તિ જ કરવી. કૃપાળુદેવે ભક્તિ માર્ગ છે એ કહ્યું છે, પછી આગળ જે બીજું બધું ઘણું કહ્યું છે એ તો આગળ વાંચતા જ નથી. પછી આગળ જે કહ્યું છે એનો તો વિચાર કરો. કઈ અપેક્ષાએ ક્યાં કોને કેટલું સંબોધીને કઈ રીતે કહ્યું હતું એ તો આપણે લેતા નથી. એટલે જ્ઞાનની અવસ્થા પલટાવી અને પૂર્ણ અવસ્થા પ્રગટ થવી એટલે કેવળ જ્ઞાનની અવસ્થા થવી, એમાં શુભ ભાવ કોઈ રીતે કાર્યકારી હોય નહીં એવું અહીંયા સિદ્ધ થાય છે. બહુ મોટી વાત, મહત્વની વાત ગુરુદેવે સમજાવી. જો આપણને એમાંથી વાતને પકડતા આવડે તો આપણને ખ્યાલ આવે કે આ દ્વારા ગુરુદેવ કહેવા શું માંગે છે. એ છે કે હવે લોકો એમ માને કે રાગથી થાય એટલે રાગથી જ્ઞાન થાય એમ કહે છે, પણ શું થાય? રાગનો જ્ઞાનમાં પ્રવેશ જ નથી તો પછી રાગથી શું થાય? કાંઈ જ ન થાય. શુભ ભાવથી કાંઈ જ ના થાય એમ અહીંયા તો કહેવું છે. આત્મા સ્વયં જ્ઞાન માત્ર વસ્તુ છે અને જ્ઞાન રૂપથી કદી ચલિત ન થાય તેવો અચળ છે. એટલે એ તો સર્વજ્ઞ સ્વભાવી એવો જ છે. તું એનું લક્ષ કર ને ભાઈ, બીજી બધી ચિંતા છોડ ને. કેવળ જ્ઞાન પ્રગટ કરવામાં બીજું તારે કાંઈ કરવાનું નથી. એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. તું એનું લક્ષ કર. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો એકલું માખણ છે, જેના મહાપુણ્ય હોય તેને આ વાત પણ સાંભળવા મળે. આગળ કહે છે કે વળી તે સ્વસંવેદ્ય છે. ચોથી વાત, વળી તે સ્વસંવેદ્ય છે. પોતે પોતાથી જ સ્વસંવેદનમાં જણાય એવો છે. પરથી રાગથી કે ભગવાનની વાણીથી જણાય એમ નહીં, પણ તે પોતે પોતાથી જ જણાય એવો છે. સ્વસંવેદ છે, સ્વસંવેદ છે. વળી જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા પર જ્ઞેયને જાણે છે, તેથી તે કાંઈ પર વેદનમય થઈ ગયો છે એમ નથી. બહુ સૂક્ષ્મ વાત કરી દીધી.
એ સ્વસંવેદ્ય છે એટલે પોતે પોતાને જાણે એ વાત તો સમજાય, પણ અહીંયા તો બીજી વાત લીધી સાથે કે પોતાને પોતાનું વેદન આવે પણ પરનું વેદન એને ન આવે. ગુરુદેવનું કહેવું અહીંયા એ છે કે વળી જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા પરજ્ઞેયને જાણે છે, પરજ્ઞેયને જાણે છે, તેથી તે કાંઈ પર વેદનમય થઈ ગયો છે એમ નથી. પર જણાય છે તો જણાય છે, પણ પરનું વેદન એને નથી આવતું. એ તો સ્વસંવેદનમય જ છે. પોતાનું અને પરનું જ્ઞાન કરે એ જ્ઞાનનો સ્વભાવ છે. પરનું પણ જ્ઞાન થાય એને અને સ્વનું પણ જ્ઞાન થાય છે, એ જ્ઞાનનો સ્વભાવ છે. પણ વેદનનો અહીંયા વિચાર કરીએ તો એ સ્વસંવેદ્ય છે. વેદન સંવેદન એ તો પોતાના સ્વરૂપનું કરે છે, પરનું સંવેદન એને હોતું નથી, પરનું વેદન એને હોતું નથી. સ્વસંવેદ છે એમાં બે વાત એક સાથે આવે છે. એક વાત તો એ કરવી છે કે એ બીજા કોઈ પર પદાર્થ દ્વારા સંવેદનમાં આવતો નથી, પોતાને પોતા દ્વારા જ સંવેદનમાં આવે છે. આ એક વાત છે. અને બીજી વાત જે ગુરુદેવે આમાંથી કાઢી છે, જે પંડિતોને પણ ખ્યાલમાં ના આવે એવી આ વાત કાઢી છે કે પોતાનું અને પરનું જ્ઞાન કરે છતાંય એને પરનું વેદન નથી. વેદન તો સ્વનું જ છે. એ પરનું લક્ષ કરીને પરને જોઈ રહ્યો છે, પરને જાણી રહ્યો છે, ત્યાં રુચિ રાખી રહ્યો છે, તે વખતે પણ એ પોતે પોતાને જ વેદે છે. એનું લક્ષ ભલે જ બહારમાં હોય તે છતાં પણ એ કઈ પરને વેદતો નથી. એને પરનું વેદન હોઈ શકે નહીં. વેદન સંવેદન, સંવેદનની વાત છે તો સંવેદના તો પોતાની જ હોય, અન્યનું સંવેદન હોઈ શકે નહીં. હું ભગવાન આત્મા મને સંવેદું, પણ મારા આત્માને તીર્થંકર ભગવાન કેવળી ભગવાન પણ સંવેદી શકે નહીં. જો તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર એ પણ મારા આત્માના સંવેદનને પ્રાપ્ત નથી કરી શકતા, તો હું બીજાને ક્યાંથી સંવેદું? હું પરને સંવેદતો જ નથી. જે સંવેદન છે તે મારું જ છે. હું વિભાવ ભાવે પરિણમું છું અને દુઃખી થાઉં છું, તો એ સંવેદન જે છે એ મારું પોતાનું છે. વિભાવ ભાવે થતા આત્મ પ્રદેશોનું કંપન થાય છે, એ દુઃખરૂપ દશા છે. ભલે એમાં શુભ ભાવ હોય તો પણ એ દુઃખરૂપ દશા છે. એ સંવેદન છે કોનું છે? પોતાનું જ છે. પરનું લક્ષ કરતા ગમે તેવા ઉત્કૃષ્ટ ભાવ થયા છે, શુભ ભાવ થયા છે, છતાં પણ એ આત્મ પ્રદેશોનું કંપન થાય છે, એટલે એને એ દુઃખરૂપ દશા કહી છે. જ્યારે સ્વનું લક્ષ કરે છે અને જે સંવેદન થાય છે એમાં આત્મ પ્રદેશોનું કંપન નથી, એ સુખરૂપ દશા છે, એ સહજ દશા છે. એને સાચું સુખ કહ્યું છે. એટલે જ એમ કહેવામાં આવે છે કે સાચું સુખ તો આત્મામાંથી જ પ્રાપ્ત થાય છે. તો એક એક વાતને અત્યારે હવે આપણે બેસાડવા માંગીએ તો કેટલું સરળ રીતે બેસી જાય છે બધું. કે કેમ એમ કહ્યું હતું કે સાચું સુખ અંતરમાંથી પ્રાપ્ત થાય છે, બહારમાં ક્યાંય નથી. એનું કારણ આ છે. આગળ કહે છે 314 પાના ઉપર કે ભગવાન તું જ્ઞાન સ્વરૂપ છો, જ્ઞાનમાં પર જ્ઞેય જણાય છે, ત્યાં ખરેખર પરનું વેદન નથી. એ પર જ્ઞેય જણાય છે, પણ પર સંબંધી જે પોતાનું જ્ઞાન થયું છે તેનું વેદન છે. એ વખતે પરને જાણે છે, પરને જાણે છે, પણ છતાંય એ વેદન પરનું નથી. ગુલાબ જાંબુ ખાય છે, ગુલાબ જાંબુનો સ્વાદ આવે છે, તો એ વેદન કોનું છે? ગુલાબ જાંબુનું વેદન છે કે પોતાનું વેદન છે? અહીંયા તો એ વાતને સ્પષ્ટ કરી છે. એ છે કે ભગવાન તું જ્ઞાન સ્વરૂપ છો, જ્ઞાનમાં પર જ્ઞેય જણાય છે, ત્યાં ખરેખર પરનું વેદન નથી, પણ પર સંબંધી જે પોતાનું જ્ઞાન થયું છે તેનું વેદન છે. પર સંબંધી ગુલાબ જાંબુ સંબંધી જે જ્ઞાન થયું છે કે આ મીઠાશ છે, મીઠું છે, આ સારું છે અથવા આ ભાવતું નથી, એવું છે. કે ગુલાબ જાંબુ કઈ બધાને ભાવે છે એમ નથી. પૂર્વે એને એવી કલ્પના કરી લીધી છે કે ગુલાબ જાંબુ સારા છે અને ગુલાબ જાંબુ ભાવે છે, ભાવે છે, ભાવે છે, એવું બ્રેઇન વોશ થયું છે, એને ભાવે છે. અને બીજા અત્યારના વર્તમાન કેટલાય છોકરાઓ તમને મળશે કે જેમને મીઠાઈ ભાવતી જ નથી, ગુલાબ જાંબુ ભાવતા જ નથી. ગુલાબ જાંબુ પ્રાણે મોઢામાં નાખો તો ઉલટી કરી નાખે એવા એ મળે છે. તો જો ગુલાબ જાંબુ
એ આનંદનું વેદન કરાવનારું હોય તો પછી બધાને જ એમાંથી આનંદનું વેદન થવું જોઈએ, પણ એમ તો બનતું નથી. બીજાઓને તો એ દુઃખનું પણ વેદન થાય છે. તો કે ગુલાબજાંબુ દ્વારા દુઃખનું વેદન થાય કે આનંદનું વેદન થાય? ગુલાબજાંબુમાં કયા પ્રકારનું વેદન ભર્યું છે? તર્કથી વિચાર કરીએ તો પણ સમજાય છે કે ગુલાબજાંબુ સંબંધીનું જ્ઞાન છે. અહીંયા વાત કરી છે કે પર જ્ઞેયને તું જાણે છે એટલે એને પણ તું જાણે છે, પણ તે વખતે તેનું વેદન નથી, પણ એ પર સંબંધી જે પોતાનું જ્ઞાન થયું છે, ગુલાબજાંબુ સંબંધી પોતાનું જે જ્ઞાન થયું છે એનું એ વેદન છે. પોતાનું જ આ રીતે સંવેદન છે. પોતામાં જ રહીને પોતે પોતાને જાણે છે, અને જાણે છે તે વખતે જયારે એમ કહીએ કે પરને જાણે છે તો એ પર પણ એમાં જણાઈ જાય છે. વાસ્તવમાં એ પરને જાણતો નથી, કેમ કે પરને વેદતો નથી, અને સ્વને જાણે છે ત્યારે સ્વને વેદે છે. હવે આ વાત પણ વધારે સ્પષ્ટ કરી દીધી. આપણે હંમેશા કહેતા આવ્યા છીએ કે આત્માને સ્વ પર પ્રકાશકપણું હોવા છતાં પણ એ ખરેખર તો એ સ્વને જ જાણે છે, પરને જાણે છે એમ કેવું વ્યવહાર છે, આમ કહેતા હતા. હવે એ વાત સમજાય છે કે શા માટે એમ છે. કેમ કે સ્વને જાણે છે તો એને એનું વેદન આવે છે, પરને જાણતા પરનું વેદન આવતું નથી. સ્વને જાણવામાં અને પરને જાણવામાં આટલો ફેર છે. પરને જાણે છે ત્યારે પર સંબંધીનું જે જ્ઞાન છે, પોતાનું જ્ઞાન છે, એને એ જાણે છે. એ વર્તમાન એ જ્ઞાનની પર્યાય એવી થઈ છે પરને જાણવા વાળી, એને જાણવા વાળું આ જ્ઞાન છે, અને એમાં એને પરનું વેદન આવતું નથી. એટલે પરનું લક્ષ કરતા ક્યારેય એને એનું વેદન આવતું નથી. એ વખતે પણ એ પોતે પોતાને જ વેદે છે, અને જ્યારે સ્વનું લક્ષ કરે છે ત્યારે એને પોતાનું વેદન છે, સ્વ સંવેદન છે, અને પોતામાં રહીને પોતે પોતાને જાણે છે. પરને જાણે છે તો પર તો માત્ર જણાય છે, વાસ્તવમાં એ પરને જાણતો નથી. કેમ કે પર જયારે જણાય છે તે વખતે પરનું વેદન નથી. આવું આ સ્વ સંવેદન છે. આવી આ સ્વ સંવેદન વિશેની વાત છે કે પોતે પરથી જણાય નહીં, પોતે પરથી જણાય નહીં, પણ પોતાથી સ્વ સંવેદનમાં જ જણાય છે, અને પોતાને પરનું વેદન સંવેદન નથી, પણ સ્વ સંવેદન છે. આવી સૂક્ષ્મ વાત છે. તો એક વસ્તુના ગુરુદેવે જે ઉઘાડ કર્યા છે, બહુ સરસ ઉઘાડ કર્યા છે, બહુ સરસ વાત કરી દીધી છે. આવો ભગવાન આત્મા. હવે શું બાકી રહે છે? અનુભવ કરવા સિવાય શું બાકી રહે છે? અહીંયા એના પછીના પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે જ્ઞાનમાં પોતાથી જ સ્વ પરને જાણવાની તાકાત છે. પરની હયાતી છે માટે આત્મા પર પ્રકાશક છે એમ નથી. આ વાત તો આપણે ઘણા વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. પોતાથી જ જ્ઞાન થવા યોગ્ય એવો પોતે સ્વ સંવેદ્ય છે. પોતાથી જ પોતે વેદન કરવા યોગ્ય છે. પરથી વેદન નહીં અને પરનું વેદન નહીં એવો ભગવાન આત્મા સ્વ સંવેદ્ય છે. પર જ્ઞેયને જાણવા કાળે પણ જ્ઞેય આકારે પરિણમેલા પોતાના જ્ઞાનનું જ વેદન છે, પર જ્ઞેયનું નહીં. આવું પોતાનું તત્વ છે. હવે અહીંયા જ્ઞેય આકારે પરિણમેલા એટલે પર જ્ઞેય આકારે પરિણમેલા એમ કહેવાનો આશય નથી, પણ એ વખતે પર જ્ઞેયો તેમાં ઝળકે છે, એવી એની દશા થઈ છે, એવી અવસ્થા છે ત્યારે એમ કહેવાનો આશય છે કે પર જ્ઞેયને જાણવાના કાળે. અને એ વખતે કદાચ પર જ્ઞેયની એને રુચિ પણ થઈ છે, એમ વર્તમાન જ્ઞાનની પર્યાય પર જ્ઞેય આકારે થઈ છે એમ કહીએ તો પણ એ વખતે પણ એને વેદન પોતાનું જ છે. એ વખતે પણ એને પોતાનું જ વેદન છે, પર જ્ઞેયનું નથી. આવું પોતાનું તત્વ છે. આગળ કહે છે કે આત્માનું તત્વ સ્વસંવેદ્ય છે. સ્વ પરને પૂર્ણ જાણે છતાં પરને વેદતું નથી. આત્માનું તત્વ સ્વ સંવેદ્ય છે, પોતાને જાણે, પોતાને અનુભવે, પોતાને વેદે, અને સ્વ પરને પૂર્ણ જાણે, સ્વ અને પર બંનેને જાણે, પણ વેદે તો સ્વને જ, પરને વેદતું નથી. પોતે પોતાથી જ વેદનમાં આવે એવું નિજ તત્વ સ્વ સંવેદ્ય છે. સ્વ
સ્વાનુભૂત્યા ચકાસ્તુ. કહ્યું છે ને પહેલા જ કળશમાં, સ્વાનુભૂત્યા ચકાસ્તુ. પોતે પોતાને અનુભવમાં આવે એવો છે, પોતે પોતામાં રહીને પોતાને જાણે છે, એમાં પરનું જ્ઞાન આવી જાય છે. એને વાસ્તવમાં પરનું વેદન સંવેદન નથી, આવી વાત છે. હવે કે છે આત્માનું તત્વ અબાધિત છે. પાંચમી વાત, આત્માનું તત્વ અબાધિત છે, અર્થાત કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી. કોઈ મિથ્યા યુક્તિ વડે ગમે તે કહે પણ અંતર તત્વને એનાથી કોઈ બાધા પહોંચતી નથી. આગળ 315 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા જ્ઞાન માત્ર વસ્તુનું તત્વ અબાધિત છે. ત્યારે કોઈ વળી યુક્તિ વડે કહે છે કે તમે જ્ઞાન માત્ર કહો છો તે એકાંત છે. એટલે એમ કે આત્મામાં તો અનંત ગુણ છે અને તમે જ્ઞાન માત્ર કહો છો તેથી તે એકાંત છે. હવે આની સ્પષ્ટતા પહેલા તો ગુરુદેવ કરે છે કે તમે જ્ઞાન માત્ર કહી દીધું એટલે પછી બીજા ગુણોની શું રહી વાત? એ તો તમે એકાંત કર્યું. આત્માનું સ્વરૂપ માત્ર જ્ઞાન રૂપ જ છે, બીજું કાંઈ છે જ નહીં. એક તરફ એમ કેવું કે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે અને એનો અનુભવ થાય છે, આ બધી વાત કરવી, અને તમે પછી અહીંયા એમ કહો કે જ્ઞાન માત્ર છો, આ તો એકાંત થઈ ગયું. તો એની સ્પષ્ટતા પહેલા તો અહીંયા કરી છે કે અરે પ્રભુ તું સાંભળતો ખરો, આ એકાંત વચન નથી. આત્માને જ્ઞાન સ્વરૂપ કહ્યો એમાં આ જ્ઞાન છે એમ અસ્તિત્વ ગુણ આવી ગયો. આત્માને જ્ઞાન સ્વરૂપ કહ્યો એમાં આ જ્ઞાન છે એમ અસ્તિત્વ ગુણ આવી ગયો. આ જ્ઞાન જ છે એમાં એવો શ્રદ્ધા ગુણ આવી ગયો. શ્રદ્ધા થઈ ને, આ જ્ઞાન જ છે એવો શ્રદ્ધા ગુણ પણ આવી ગયો. જ્ઞાનમાં જ સ્થિરતા કરવી એમ એમાં ચારિત્ર ગુણ પણ આવ્યો. જ્ઞાન જ મહિમાવંત છે એમ એમાં પ્રભુતા ગુણ પણ આવી ગયો. આ પ્રમાણે જ્ઞાન માત્ર કયો તેમાં કાંઈ એકલું જ્ઞાન છે એમ ક્યાં છે? એમાં તો અભેદપણે અનંત ગુણ સમાઈ જાય છે. એક ગુણમાં બીજા ગુણનું રૂપ રહેવું છે તો જ્ઞાન ગુણમાં અનંત ગુણનું રૂપ સમાય છે. જ્ઞાન માત્ર વસ્તુમાં તેના અનંત ગુણનો નિષેધ નથી. પણ નિષેધ કોનો કર્યો છે એમાં? તો કે શરીર આદિ ને રાગ આદિ પર પદાર્થો છે એનો એમાં નિષેધ છે. એટલે આ પ્રમાણે જ્ઞાન માત્ર વસ્તુ કહેવાથી અનેકાંત છે, એકાંત નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં 6ઠી લીટીમાં કહે છે કે અરે ભાઈ, જે ચીજ તારા સ્વરૂપમાં નથી તેને તું તારી પોતાની કેવી રીતે માને છે? જે વસ્તુ, બાહ્ય વસ્તુ, જે સંયોગી પદાર્થો છે, આ કોમ્પ્યુટર, કપડા, મકાન, જે બધું છે તે બધું એ સંયોગમાં આવ્યું છે. એ તારા સ્વરૂપમાં નથી, એ તને સંયોગમાં આવ્યું છે. તો એને તું તારું કેવી રીતે માને? એ બધા વિષયો તારી નજીક સંયોગમાં આવે છે તે તેના કારણથી આવે છે કે પર પદાર્થો છે અને એમનું પરિણમન તારા સંયોગમાં આવવા રૂપ જે થાય છે તો એમાં એનું કારણ એમનું પોતાનું છે. અને એ તારા સંયોગમાંથી ખસી જાય છે, દૂર થાય છે તો પણ એ પરિણમન એનું પોતાનું છે, એ પર પદાર્થોનું પોતાનું પરિણમન છે. એટલે એ આવે છે તો પણ એના કારણે અને જાય છે તો પણ એના કારણે જાય છે. અને એમાં તું મમત્વ કરીને પ્રભુ નાહકનો દુઃખી શા માટે થાય છે? અંદર જોતો ખરો, અંદર જોતો ખરો. અંદર જો એટલે પોતાના સ્વરૂપ તરફ લક્ષ તો કર, તો તને ખ્યાલ આવે કે તારું તત્વ કેવું છે. અભૂતપૂર્વ વસ્તુ તને અંદરમાં પડેલી પ્રાપ્ત અત્યારે આ જ્ઞાન કરતા થઈ જાય છે. વસ્તુ તો ત્રિકાળ એવી જ છે પણ તને અત્યારે ખ્યાલમાં આવ્યું છે તો તને એમ થાય છે કે ઓહ આ સ્વરૂપ. એટલે કહે છે કે અંદર જોતો ખરો. મિથ્યા યુક્તિ વડે બાધિત ન થાય એવું તારું ચૈતન્ય તત્વ, અનંત જ્ઞાન, આનંદ, શાંતિ, વિતરાગતા આદિ
અનંત ગુણ મહિમાથી ભરેલું છે. એ કોઈ યુક્તિ વડે કોઈ રીતે એ બાધિત થતું નથી. એ અબાધિત જ રહે છે. એ કોઈ રીતે અડચણ પામતું નથી. એને કોઈ હર્ડલ નથી. એને કોઈ અટકાવનાર નથી. એને કોઈ રોકનાર નથી. અંતરાય કર્મની વાત કરીએ છીએ ને તો એ શું? અંતરાય કર્મમાં રહ્યા, જળ કર્મમાં રહ્યા. ભગવાન આત્મા હંમેશા અબાધિત છે. ભગવાન આત્માનો પૂર્ણ પ્રકાશ અબાધિત છે. એને કોઈ અટકાવી શકે એમ નથી. ભગવાન આત્માનું પૂર્ણ જ્ઞાન છે એ અબાધિત જ છે. એને કોઈ ઓછું કે વધતું કરી શકે એમ નથી. પૂર્ણ છે તે પૂર્ણ જ રહે છે. એટલે એમ અનંત ગુણ છે ને અનંત ગુણ એ પૂર્ણ જ છે. એને કોઈ બાધા નથી, કોઈ એને અડચણ નથી, કોઈ હર્ડલ નથી. કે તેને અંતરદ્રષ્ટિ વડે જોતા જ તું ન્યાલ થઈ જઈશ. તેને કોઈ બાધા પહોંચાડી શકે એમ નથી તેવું તારું અબાધિત તત્વ છે. એનો તું વિચાર કર. તો આ રીતે કળશ આખો ગુરુદેવે બહુ સરસ રીતે સમજાયો. હવે પંડિતજીએ આ કળશ ઉપર જે ભાવાર્થ લખ્યો છે એ સહેલાઈથી આપણને સમજાય એવો હતો. આપણે ઘણું સમજ્યા છીએ, છતાં એમાંની ઘણી વાત આપણે લઈશું. આજે થોડીક વાત લઈએ છીએ. ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાં અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે આત્માને અહીં જ્ઞાન માત્ર કેમ કહ્યો એનો ખુલાસો પંડિતજીએ આપ્યો છે. તો કહે છે કે આત્મામાં અનંત ધર્મો છે. અનંત ધર્મ સ્વરૂપ ભગવાન આત્મા છે. એક જ્ઞાન જ છે એમ નથી. અનંત ધર્મ છે, અનંત ગુણ છે. એકલું એક જ્ઞાન જ છે એમ નથી. છતાં એને જ્ઞાન સ્વરૂપ જ્ઞાન માત્ર કેમ કહ્યો એ અહીંયા સમજાવ્યું છે. આ પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ આત્મામાં એક જ્ઞાન જ છે એમ નહીં, પણ અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, જીવત્વ, ચેતનત્વ, આનંદ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ ઇત્યાદિ અનંત અનંત ગુણો અને ધર્મો ભગવાન આત્મામાં છે. હવે કહે છે કે એ અનંત ધર્મો છે તેમાં કેટલાક તો સાધારણ છે, એટલે કે સામાન્ય છે, બીજા દ્રવ્યમાં પણ છે. સાધારણ એટલે શું? કે જેમ આત્મામાં અસ્તિત્વ ગુણ છે તેમ પૂતગલ આદિ બીજા દ્રવ્યોમાં પણ અસ્તિત્વ નામનો ગુણ છે. આમ પોતામાં હોય અને અન્ય દ્રવ્યમાં પણ હોય તે સાધારણ ધર્મો છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ એ જે ગુણો છે તે સામાન્ય ગુણ છે અથવા તો સાધારણ ગુણ છે, સાધારણ ધર્મો છે. પરમાણુમાં પણ આ ધર્મો છે. 6 દ્રવ્ય ભગવાને કયા છે તે 6 દ્રવ્યમાં આ સર્વ સાધારણ ગુણો હોય છે. એવા સાધારણ ગુણો, ધર્મો, એના દ્વારા ભગવાન આત્મા બીજા દ્રવ્યોથી જુદો ભિન્ન જાણી શકાતો નથી. આ વાત આપણે સમજીએ છીએ. આત્મામાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ ઇત્યાદિ ગુણો સાધારણ છે. આ ગુણો જેમ આત્મામાં છે તેમ પૂતગલ આદિ અન્ય દ્રવ્યોમાં પણ છે અને તેથી તેઓ અતિવ્યાપ્તિ વાળા છે. આ રીતે અતિવ્યાપ્તિ છે. આત્મામાં છે અને બીજે પણ છે એટલે અતિવ્યાપ્તિ છે. એટલે એનો ધી ગુણ કહી શકાય નહીં. ધી કેરેક્ટરિસ્ટિક આપણે જે કહીએ ઇંગ્લિશમાં એ રીતે એને એ ન કહી શકાય, કેમ કે બીજામાં પણ છે એટલે અતિવ્યાપ્તિ વાળા છે. તેથી આ ગુણો વડે અન્ય દ્રવ્યોથી ભિન્ન આત્મા ઓળખી શકાતો નથી. આ અતિવ્યાપ્તિની વાત. હવે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે વળી કહે છે કે કેટલાક ધર્મો પર્યાય આશ્રિત છે. કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા. કોઈ અવસ્થામાં હોય, જીવની કોઈ અવસ્થામાં હોય ને કોઈ અવસ્થામાં ન હોય. તો એવા કયા છે? એવા ધર્મો કયા છે? તો કે આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે શુભ ભાવ, એ સર્વભાવ એ પર આશ્રિત ધર્મ છે. એ પરનું લક્ષ કરતા થતો ભાવ છે એટલે પર આશ્રિત ધર્મ કયો એને. અને એ જીવની બધી અવસ્થાઓને વિશે હોતો નથી. એ ભાવ જીવની બધી અવસ્થામાં હોતો નથી. એટલે કહે છે કે આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગ આદિ સર્વભાવ પર્યાય આશ્રિત ધર્મ છે અને રાગાદિ વિભાવ ભાવ પર્યાયનો ધર્મ સ્વભાવ છે. એ દ્રવ્યનો ધર્મ સ્વભાવ નથી, દ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી. એ સંસાર અવસ્થામાં હોય છે પણ સિદ્ધ અવસ્થામાં નથી હોતા. સિદ્ધ અવસ્થામાં એ ધર્મો નથી
એવા શુભભાવ રૂપ ધર્મો સિદ્ધ અવસ્થામાં નથી. એટલે ત્યાં શું થયું? અવ્યાપ્તિ. એ રીતે એ અવ્યાપ્તિ દોષ છે. એટલે એ ધર્મોને પણ આપણે એમ ના કહી શકીએ કે એ ધર્મો છે માટે જીવ છે. એમ કે જેને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના ભાવ છે તે આત્મા છે, તો એ વાત ખોટી પડે છે. કેમ કે સિદ્ધને એવા ભાવ છે જ નહીં. એટલે એ અવ્યાપ્તિ દોષ આવે છે. આ દયા, દાન, વ્રત આદિ ભાવ સંસાર દશામાં છે, પણ મોક્ષમાં નથી. તેઓ ત્રિકાળ નથી, તેથી અવ્યાપ્તિવાળા છે. તેથી આ ધર્મો દ્વારા પણ શુદ્ધ ચૈતન્યમય આત્મા જાણી ઓળખી શકાતો નથી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.